બાર તો બહુ ગરમી છે. મમ્મી, હા બેટા. હું YouTube નું પેમેન્ટ કરી હતી હા અને આ જો આપણે YouTube નું સિલ્વર બટન મળ્યું આપણને. લે જોવા દો. લે કેવું સારું લે. આવું મળ્યું આપણને. હા, આ 1 લાખ સબસ્ક્રાઇબર થઈ ગયા એટલે મળ્યું. હા. જો જઈ લે હશે ને આમ બધાને સામું દેખાય ને એમ મૂકશો. હા, ઈ આપણે અમે ઓલી દિવાલે ટીંગાડી દીધું. હા ના લગાવી દેવું એ દિવાલે. હા બહુ સારું થયું લ્યો. તો મમ્મી, હવે તમારે છે ને રોજ વહેલા ઉઠી અને સવારમાં કામ કરી નાખવાનું, પછી આપણે વિડિયા ઉતારવાના. એટલે આપણે જે આનાથી ઊંચું બટન આવે ને, જે 10 લાખ સબસ્ક્રાઇબર થાય, એ ગોલ્ડન બટન આવે મળે આપણને. હે ને હા વેલા ઉઠીને કામ કરવું પડશે ને. હા, વહેલા ઉઠીને કામ કરી નાખો ને તમે, તો પછી આપણે વિડિયા ઉતારીએ. હા તો હવે એમ કરશું, વહેલી ઉઠી જાય હું ને આપણે પછી કામ કરી નાખશું. વેલા હારું કામ કરી નાખી ને પછી આપણે વિડીયો ઉતારશું. સારું થયું, બહુ સારું થયું. અને પેમેન્ટ અત્યારે આવી ગયું. હમ. જો મારે કેટલા રૂપિયા આવ્યા હું બતાવું તમને. ઈ ચેનમાં નાખ્યા હતા મેં. તો તમે અત્યારે લેવા ગયા હતા? હા, જો એટલા આવ્યા. લે બહુ સારા પૈસા આવ્યા. હા બેંકમાંથી આવ્યા પૈસા? હા, ઈ YouTube વાળા બેંકમાં જ નાખી દે. કેવું સારું. પૈસા કાંઈ એકલીને નહીં રાખવા દઉં, હુંય તે હારવાર ભાગ લે. હુંય વીડિયામાં આવતી હતી. આમાં મારોય ભાગ છે હો. હુંય વીડિયામાં આવતી હતી. આ ડોહી વડે આમાંય ભાગ લે છે. આ ડોહી અભણ છે અને શું ખબર પડશે. મારી રીતે થોડા ઘણા પૈસા આપી દો. સારું, લાવો મમ્મી, આપણે પૈસાના ભાગ પાડી લઈએ. હા, લ્યો. સરખા ભાગ પાડજો હો પાછા. હા એટલે કહું મારી ભાભીને કહી દે, તમે વધારે લ્યો ને મને ઓછા આપો ને એમ નહીં કરતા. હું તે વીડિયામાં આવતી હતી. સારું. હા કાંઈ એવું નહીં કરું મમ્મી, એવું થોડી કરું. આપણે બે અડધા હોય તો જ આપણે બેને અડધા જ પૈસાનો ભાગ પાડે. હા બસ એમને કહું તમારી ભાભીને કહી દે. મમ્મી, આ તમે શું કરો છો? આ ફલાફલ બનાવવાના છે ને, ભાભી નતો કેતો કે ફલાફલ બનાવજો. તમે તો છોલે ચણા લઈ આવીને ને મેં હારા કરી નાખું ને પલાળી દેવાય સાંજે. કાલ સાંજે કરવા ને ફલાફલ. હા, કાલ સાંજે કરશું. તો ઘડી તમે સાઈડ પર મૂકી દો, આપણે ભાગ પાડી લઈને પહેલા. હા હરખું ભાગ પાડજો. હા ને કહું હું તમારી ભાભીને કહી દઈશ બધું. જો ગોલમાલ નહીં કરતા કાંઈ હો. હા બસ સરખા ભાગ કરવાના છે બેયના. જોજો અહીંયા જોજો, હું અહીંયા તમારા મૂકે ને અહીંયા મારા મૂકે, તમે જોજો. આ એક નોટ તમારી, આ જો એક નોટ મારી, બેયને એક એક થઈ. જોઈ તમે? હવે બીજી નોટ, આ 2 નોટ તમારી, આ 1 અને આ 2 તમારી, 1 અને આ 2 મારી. જોયું ને? બરાબર છે ને 2? આ 3 નોટ તમારી, 1 2 3. 3 નોટ તમારી, 1 2 3. આ 3 નોટ મારી. બરાબર છે? હા હા બરાબર ને? 3 તમારી, 3 મારી. બરાબર ને? હવે આ 1 નોટ તમારી, 1 2 3 ને 4. 4 નોટ તમારી. અને હવે મારી 4 નોટ, 1 2 3 ને 4. આ 4 નોટ તમારી. બરાબર? બોલમાં નથી લાગતું ને તમને? ના ના બરાબર છે. સારું. આ 5, 1 2 3 4 ને 5. 5 નોટ તમારી, 1 2 3 4 ને 5. આ 5 નોટ મારી. બરાબર? બોલમાં નથી લાગતું ને તમને? બરાબર છે ને? ગણી જોવા 5 જ છે ને. ઉભા રહ્યો. 1 2 3 4 ને 5. 5 જ છે. આ 6 નોટ, છઠ્ઠી નોટ તમારી, 6 થઈ. 1 2 3 4 5 ને 6. આ 6 નોટ તમારી. હવે મારી 6 નોટ લઈ લો, 1 2 3. જોયું મમ્મી? 3 નોટ મારે ઓછી છે, પણ ભલે મમ્મી તમારી નોટ વધારે લે. કાંઈ ગોલમાલ નહીં કરું. તમે કીધું ને ગોલમાલ, હું તમને વધારે આપે. મારે તમને દેવાના હોય પૈસા, એટલે હું તમને વધારે આપે.
ઈ 3 નોટ મારે ભલે ઓછી છે હો મમ્મી. કાંઈ નહીં, એક નોટ લઈ લો બેટા. આમે તમારે 3 નોટ ઓછી આવી છે. નહીં મમ્મી નથી જોતા. લઈ લો ને. તમારે નેલ પોલિશ લેવાની હોય, નખ પોલિશ, નાની ને બધું પાવડર ને બધું લેવાનું હોય ને તમારે, સાઈન્ડો ને બધું. કાંઈ મારે તો એવું કાંઈ લેવાનું હોય નહીં. ડોહીને એક તો મેં ગોલમાલ કરીને ઓછા પૈસા આપ્યા તો ડોહીને ખબર ન પડી મેં ઓછા પૈસા આપ્યા છે. અને ઉપર જતા હજી મને નોટ દઈશ. કાંઈ નહીં, હું લઈ લઉં, મારે પાર્લરમાં જવા થાય. લઈ લો બેટા. સારું લઈ લઉં. હા. તો જો મારે 1 2 3 4 ને 5 નોટ આવી. મારે તો મમ્મી એટલી જ આવી છે. અહીંયા આપણે બેયને હેરકું થઈ ગયું. મારે ખાલી 1 નોટ વધારે આવી. 1 નોટ વધારે આવી ને કે 2 નોટ વધારે, એમ કાંઈક વધારે આવી. 2 નોટ વધારે આવી તમારે. કાંઈ નહીં, સારું. હવે છે ને આમાંથી હું થોડાક બેનને આપી પૈસા. બેન આવશે ને હાથમ આઠમ કરવા, તો એને થોડાક આપી ને આમાંથી 100 રૂપિયા હું કાલ સવારે મંદિરે જાય ને તો 100 રૂપિયા મંદિરે મૂકતી આવી. સારું. અને બીજા હાથની મૂકી દે. અમારે જવાનું છે ને જાત્રા કરવા, ત્યારે કામ લાગશે. હે ઉર્વશી, આ મારે વધારે આવ્યા ને તમારે ઓછા આવ્યા તો તમારો થપ્પો આમ મોટો કેમ લાગે છે? મારો કેમ ખાવ નાનો એવો પાતળો લાગે છે થપ્પો? હે મમ્મી તમને મેં ગોલમાલ કરી એવું લાગે છે? ગોલમાલ તો તમે નથી કરી, પણ તોય તમારી નજર સામે આપણે બેનો ભાગ પાડ્યો, તમે હા પાડી ત્યારે મેં બીજી નોટ આપી, આપણે બે હરકી હરકી નોટ લીધી, તોય મમ્મી તમે એવું કહો છો? એમ હું કઈ નથી કેતી બટા, પણ આમ તોય તો કોનું કર? મારો થપ્પો આમ પાતળો, તમારો થોડોક જાડો થપ્પો હોય એવું કેમ લાગે છે? તમને મમ્મી નથી લાગતું મેં ગોલમાલ કરી એવું લાગે છે? મારે વધારે એવું લાગે છે? મેં તમારી સામે નજર મેં ઘણી ઘણી નથી નોટ આપી? નોટ તો ઘણી ઘણી જ આપી હતી. તો મમ્મી એવું કેમ કહો છો તમે? પાસા ગણવા છે આપણે? ના ના, હું બટા એમ કઈ થોડી નહીં મમ્મી પાસા ગણીએ. તમે પછી આંધે ભાવીને કેવો મને આવું કર્યું એમ? ના ના કાઈ નહીં. હવે હારું હાલો આપણે હાસીને મૂકી દઈએ પૈસા. નથી ગોલમાલ કરી ને મેં મમ્મી? ના ના બેટા, ગોલમાલ ઈ તો મમ્મી તમને એવું લાગે હું આમ ભેગા કરું છું ને તે લાડ લાગે છે તમને. એટલે એવું થયું છે. બાકી મારે તમારા કરતા થોડાક જ છે, આપણે ગણ્યા નતા. તો પછી તો હું જો તમને આવી અભણ સાસુ આવી ચાલાક વહુ, આવી ચાલાક વહુ ના વિડીયો જોવા ગમ્યા હોય ને તો મારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો, ચેનલ સબસ્ક્રાઇબ કરજો અને બાજુમાં બેલ આઇકન પ્રેસ કરી દેજો અને કોમેન્ટમાં કહેજો કે અમારા વિડીયો કેવા લાગ્યા તમને. અને અમારા જૂના વિડીયો જોતા રહેજો અને નવા વિડીયો સાથે ફરી મળીશું. ત્યાં સુધી